પુણ્ય જ કામ આવે. પણ આમ છૂટે હાથે ખર્ચો કરતા પહેલા તારે એ ન ભૂલવું જોઈએ કે તારે એક દીકરી અને એ હવે જુવાન થઈ ગઈ અને મારો દીકરો વિક્રમે જુવાન થઈ ગયો. હા ધના, મને ખબર છે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી દીકરી હારે તારા દીકરાના લગ્નનું મેં તને વચન આપ્યું છે. પણ લગ્નની બાબતમાં ડગલું ભરતા પહેલા મારે મારી મોટી બેન ગંગાની સલાહ લેવી જરૂરી છે. આ પૂનમના દીએ હું અને કેસર બંને જણ વીરપુર મૂર્તિની સ્થાપના અંગે જવાના છે. એ વખતે મારી મોટી બેનને પૂછી જોઈશ. તો પછી એક કામ કરને, વિક્રમને સાથે લેતો જા, એટલે ગંગાબેન જોઈ લે. હા ધના, તારી એ વાત સાચી છે. અને પછી વખત આવે આપણે કરી નાખીશું બંનેના લગ્ન. પોતાના ઘરેણા ઉતારીને આપી દો, નહીં તો બે નારી કોઈની સગી નહીં થાય. કેસર તો ભવાની છે, ભવાની. આ બંદૂક લઈને છોકરીને લૂંટવા આવ્યો તો? અરે મરદનો દીકરો હોય તો થઈ જા તૈયાર, એટલે ખબર પડે કે કેટલી વિશેષ શોધ થાય છે. લાવ, ઘરે લેલા પાછા લાવ. હવે હા, અરે ભાગ. અરે ભાગે છે ક્યાં? હા, બંગડીઓ લેતો જા, પેરવા કામ આવશે. વિક્રમ, હે વિક્રમ, આમ આખો દાડો ઠોઠો શું કરે? હે કઈ નહીં બાપુ, આ તો જરા મગફળી વધારે ખવાઈ ગઈ ને એટલે. પણ બાપુ, ઘરે આવ્યા કેસર આરે મારો પાકો. એ દીકરા, એમ ઉતાવળે આંબા નો પાકે. હવે આંબા નો પાકે તો કાઈ નહીં, પણ કેસર તો પાકે ને. એને કેસરને પાકતા વાર લાગે. વેવલોથામાં સમજો કે નહીં? આવો નાવો રહીશ ને તો જિંદગી આખી વાંઢો રહી જઈશ. અરે દેવજીની મિલકત હાથ કરવા તો શકુની બનીને પાછા ફેંકું છું. જો તું ઉતાવળ કરીશ ને તો આપણા પાછા અવળા પડશે ને હાથમાંથી બાજી સરકી જશે. મારું નામ પણ વિક્રમ છે, વિક્રમ. અરે ભલ ભલા ધરખમને મેં ધૂળ ચાટતા કરી દીધા છે, તો બાજી હાથમાંથી ક્યાંથી જાય? પણ હવે તમે કહો છો તો ભલે, આંબા પાકે ત્યાં સુધી રાહ જોઈશું. હા, હવે સમજો. બેઠો બેસ. જો દિવસે દેવજી અને કેસર વીરપુર જવાનું, તારે એની સાથે જવાનું છે. ત્યાં એની બેન ગંગા રહે છે, એટલે તારા બધા અપલખણ અભરાઈએ મૂકીને જજે. અને માણસના મેળમાં રહીશ ને તો તારા લગ્ન જલ્દી થઈ જશે. અને ઓલી ગંગા ડોશી ઉપર જરા સારી છાપ પાડજે. પાછો ડેલિયા દઈને પાછો ન આવતો. અરે પાછા હવે બીજા બાપુ, આ વિક્રમ નહીં, ઈ ડોશી પર તો હું એવી છાપ પાડીશ ને કે એને કોઈ બીજો મૂર્તિયો જોવો નહીં ગમે. અરે જોજો તો ખરા બાપુ, હું કિસ્મતના કમાડ ખોલીને જ પાછો આવીશ. શું વાત છે ભીખા? દેવજીભાઈ નો સંદેશો છે. સંદેશો? દેવજીનો? હા હા, તમારા નાના ભાઈ નો. લા, અરે રાધુરી, એ રાધુરી, ખાલી કાગળ આલો, એમાં આટલી ઘેલી થઈ ગઈ. તે થાઉસ ને તમારા ભાઈના સંદેશા ભેળા
મારી શેર કેસરને ખબર હશે ને? હા, પણ કાગળ વાંચ તો ખબર પડે ને. પરમ પૂજ્ય મોટા બેન, પ્રણામ. આપ મજામાં હશો? વાત જણાવવાનું કે વીરપુરમાં બંધાવેલ મંદિરમાં આ પૂનમના દિવસે મૂર્તિ સ્થાપન હોવાથી હું અને કેસર ત્યાં આવી રહ્યા છીએ. કેસર આવી રહી છે? આગળ વાંચ. અમે કેસરને વીરપુર આવી ઘણા વર્ષો થઈ ગયા. એ હજી એનું બાળપણ અને એની બાળપણની સખી રાધાને વારંવાર યાદ કરે છે. જોયું ગંગામાં, હું નહોતી કહેતી કે કેસર મને ભૂલે જ નહીં. હા, પણ આગળ વાંચ. બસ એ જ. આપના આશીર્વાદનો અભિલાષી દેવજીના પ્રણામ. ગંગામાં, કેસર ઘણા વર્ષો પછી આવી રહી છે. એ મને ઓળખશે? ઓળખશે કેમ નહીં? હું એનો કાન પકડીને યાદ કરાવીશ કે ભૂલી ગઈ? એ નદીનો કિનારો, આંબલી પીપળીની રમત, એ જંગલ. જંગલ? એ રાધુડી આજે ચંદનને ભાથું આપવા નથી જવાનું? હા, અરે કાગળ વાંચવામાં તો હું ભાથું ભૂલી જ ગઈ. આલ્યો કાગળ, મોટા ભાઈ ભૂખ્યા થયા હશે. શેઠ, મારું માનો તો એ જંગલ ખરીદી લ્યો. એ જંગલ નહીં, એ તો ઝગમગતું ઝવેરાત છે, ઝવેરાત. ઝગમગતું ઝવેરાત પણ ક્યારેક આંખને દગો દઈ દે છે. જેમ હીરાની પરખ માટે હીરાનો પારખું જોઈએ, એમ લાકડાને પરખનાર પણ જોઈએ. એકવાર ચંદન આવે અને હા પાડે એટલે આપણો સોદો પાકો. ભલે. તમને ખબર નહીં હોય કદાચ, પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદનની તોલે કોઈ ના આવે. અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થાવ થઈ ગયો છે. અરે મફત, આ એકે ઝાડ બાર કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત. હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે શેઠ લઈ લ્યો આ જંગલ, બહુ સારું છે. અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને. આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આવો ઈ વાત સાચી. કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા. તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા, આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ, ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાંઠું ભાંગશે. અરે પણ તું ક્યાં હેલ્યો? આ નવું જંગલ પારખી આવ્યો ને, એની શેઠને જાણ કરવા. ઓહો, તો હવે હું જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને 3 માટલા ભરી દીધા. આ ચોથું માટલું ભરાવ ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટાભાઈ, હવે મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ના કર. પહેલા એ કે રાધુડી, તો આટલી મોડી કેમ આવી? મોટાભાઈ, ગંગામાને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો કોનું? જેતપુરથી ગંગામાના નાના ભાઈનું, કે પૂનમને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે. સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા. કેમ? કેસરનું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા, કેસર તો હવે મોટી થઈ ગઈ હશે. એટલું જ નહીં, પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની મને તો શંકા છે. એ તો એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે. મોટી બેન, ભાઈ દેવજી, આવો આવો. ઘણું જીવો ભાઈ. પૈબા, કેસર આવી ગઈ દીકરી. મોટી બેન, હું તમને ઓળખાણ કરાવું. આ છે મારા પરમ મિત્ર ધનાનો દીકરો વિક્રમ. પ્રણામ. 100 વર્ષનો થા દીકરા ચક્ર. હે?
ચક્રમ. ખોટું ન લગાડ વિક્રમ. મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે. ભલે ભલે. પૈબા, મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે. વિક્રમ. વિક્રમ સારું, સારું. ગંગામાં, અરે રાધુડી, રાધુડી, આમ તો કેસરના આવવાની વાત સાંભળીને મારી બેનપણી, મારી સૈયદ કઈ કઈને ઉછાળા મારતી હતી ને હવે સામે આવીને ઊભી છે તો ઓળખતી નથી. કેમ ભૂલી ગઈ? આમ તો તું વારે ઘડીએ રાધાને યાદ કરતી હતી. હા, કેસર, રાધા, રાધા, અરે રાધુડી. કેસર, નાનપણમાં જુદા પડ્યા પછી ઘણા સમય મળ્યા નહીં? હા, ઘણા વર્ષો વીતી ગયા. ચાલ, આજે નાનપણની યાદ તાજી કરવા આપણે નદી કાંઠે ફરવા જઈએ. ચાલ. નહીં કેસર, તું જઈ આવ. મારે ગંગાબાને કામમાં મદદ કરવી પડશે ને. અરે હા. તારી, તું ચાલ મારી સાથે. પૈબા, અમે નદી કાંઠે ફરવા જઈએ છીએ. સારું, ચાલ તારી, ચાલ. ભાઈ દેવજી, ચક્રમ, ચાલો. ચક્રમ નહીં બે, વિક્રમ. એ હા, આવો. આવો વિક્રમ. અરે કાકડી લે જા હાર્યો દડો લે જા કાકડી. અરે ચાલો તર, ચાલો બેનબા. સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડ્યું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવ્યું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચાતા? લે, આ બે જણિયું તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેસી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવશે, સમજીને? ખ્યાલી તો એ બગીમાં બેસજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મોંઘા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે, આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરીએ નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને આજીજી કરવાની જરૂર નથી, આપણે ચાલતા જઈશું. એમ કઈ હાલીને તોડવો જવાય? આ ટાઢી કે તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા? તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે, આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે એ કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો એ નારી જાતિ છે અને તુંય નારી જાતિ છો, ફરક
ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કૂતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા બહુ ડાય. હા ઉતાર ઉતાર હા. ચાલ દાડી. કઈ ઉતામરા કઈ ઉતામરા. અરે રે છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. અરે કાઠીભાઈ તમે રોકાઈ ગયા હોત તો અહીં પાણીમાં મફત ટાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. અરે ભાઈ ઈ બગી અને બગી વાળી બે ગઈ. હાલો હવે આપણે લાકડા પારખી. હે ઈ છોડ્યું તો ગઈ. હવે આપણે અહીં છોડા પાડી. એ ભાઈ હાલો છોડા પાડી. હા છોડ્યું તો ગઈ.